બાલિકા પંચાયત તાલીમ કાર્યક્રમ દિવસ 1 ખેડા જિલ્લો તારીખ 11/2/2026 આજરોજ ખેડા જિલ્લા પંચાયત હોલ નડિયાદ ખાતે બાલિકા પંચાયતના સભ્યો સાથે દિવસ 1નો તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ સહભાગીઓમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવો, તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવી તથા સમાજમાં વિકાસમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવી હતી। કાર્યક્રમમાં આઈએએસ ટ્રેની અવનીબેન, શ્રીમતી કૃષ્ણાબેન, ડેપ્યુટી ડીડીઓ શ્રીમતી મનીષાબેન, પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ તેમજ શ્રીમતી ફરજાના ખાન, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ખેડા તથા માસ્ટર ટ્રેનર તરીકે ડીએમસી GS2 DHEW સુપરવિઝર 2 એન્ડ પૂર્ણા કન્સલ્ટન્ટ હાજર રહ્યા હતા અને મહાનુભાવોએ સહભાગીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા, ગુણવત્તાપૂર્વક શિક્ષણ મેળવવા અને સમાજમાં સકારાત્મક નેતૃત્વ નિભાવવાની પ્રેરણા આપી હતી। ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આઈસીડીએસમાંથી મુખ્ય સેવિકા બહેનો, હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી આયુષ CHO અને ગ્રામ વિકાસ એજન્સીમાંથી તાલુકા કલ્ચર કોઓર્ડિનેટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દિવસ 1 દરમિયાન માસ્ટર ટ્રેનર્સ દ્વારા નીચે મુજબના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું। સત્ર 1 બાળકના જીવનમાં વિકાસના તબક્કા તરીકે કિશોરાવસ્થાની સમજ, પડકારો, ચિંતાઓ અને આકાંક્ષાઓ, જીવન કૌશલ્ય છે અને કિશોરીઓને જીવન કૌશલ્ય શીખવવાના મહત્વ, બાલિકા પંચાયતનો પરિચય, ઉદ્દેશ્યો, રચનાની પ્રક્રિયા, માળખું અને મજબૂત બનાવવાની પદ્ધતિ તથા તાલીમ મોડ્યુલ અને તેમાં સમાવેલ વિષયો। તાલીમ દરમિયાન સમૂહ ચર્ચા, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અને પરસ્પર સંવાદ દ્વારા સહભાગીઓને સક્રિય રીતે જોડવામાં આવી હતી। સભ્યોએ પોતાના વિચારો રજૂ કરી પોતાના ગામમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમના અંતે રિફ્લેક્શન અને હોમવર્ક, તાલીમ મોડ્યુલનું વાંચન અને પ્રતિસાદ સત્ર યોજાઈ નેક્સ્ટ દિવસની તાલીમ બાબતે માહિતી આપવામાં આવી હતી।